શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ ગુરુજી, નમો નમો. 20ની વિચારણા, 21ની વિચારણા, 24ની વિચારણા અને 25ની વિચારણા કરી. રાઈટ, હવે આપણે 600ની વિચારણા કરીએ. પુનઃસ્થાનક પર ઉદય સ્થાનના ભાંગાઓ, જેમાં 26ના ઉદય ટોટલ 600 ભાંગાઓ છે. કેવી રીતે બને? એકેન્દ્રીય પ્રાયોગિક 26ના 13, એમાં આપણે જોયા ઉદ્યોગના 4 હતા, આતપના 2 હતા, બાકીના 7 શ્વાસોશ્વાસની સાથે હતા, એક વૈક્રિયનો એની અંદર હતો. પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિયોના 3 ટોટલ 9, જેની અંદર આપણે જોયું કે અપર્યાપ્તનો 1 છે અને પર્યાપ્તના વિશે 2 છે. યશ અપયશ. પંચેન્દ્રિય ત્રિયંચની અંદર અપર્યાપ્તનો 1 છે અને 288 પર્યાપ્તના બાકીના છે. હા એ બેન માટે ફરી આ રીતે 26ના પંચેન્દ્રિય ત્રિયંચની અંદર 289 થાય છે, જેમાં અપર્યાપ્તનો 1 છે, બાકીના 288. અને અહીંયા આટલા બધા પ્રકાર કેમ છે? સંગયન, સંસ્થાન, એ પછી સૌભાગ્ય, દુર્ભાગ્ય, આદે, અનાદે અને યશ અપયશ, આટલા વિકલ્પો પડે છે. અને એ પછી મનુષ્યમાં પણ આ જ પ્રમાણે છે. 26ના ઉદય 289. તો આ પ્રમાણે 13, 9, 289, 289 ટોટલ 600. આ જે 600 વિકલ્પ થયા છે, એના વિશે આજે આપણે અહીંયા વાત કરવી છે.
એમાંથી પહેલા ગુણ સ્થાનકે કેટલા ઘટે, બીજા ગુણ સ્થાનકે કેટલા ઘટે, ત્રીજા ગુણ સ્થાનકે કેટલા ઘટે, એની વિશે વિચારણા કરીએ. ઉપર તમને ટોટલ કુલ ભાંગાઓ દેખાશે જ. 26 ના ઉદય 600 છે, જેમાં પહેલા ગુણ સ્થાનકે બધા જ ઉદય ભાંગાઓ હોઈ શકે છે. બાદક કોઈ તત્વ છે નહીં. બીજા ગુણ સ્થાનકે 285 ઘટે છે. બીજા ગુણ સ્થાનકે 26 ના ઉદયે 582 ઘટે છે. એ 582 કેવી રીતે, એમાંથી કયા નથી, કયા છે, તો માત્ર 18 જ કાઢવાના છે. તો જે 600 છે એમાં અપર્યાપ્ત બેન્દ્રિયના ભાંગા કાઢી નાખ. અપર્યાપ્ત બેન્દ્રિયનો 1, તેન્દ્રિયનો 1 અને ચૌરેન્દ્રિયનો 1, 3 વિકલ્પ આ નીકળી ગયા. એટલે વિકલેન્દ્રના 6 જ લેવાના છે. એ જ પ્રમાણે ત્રિયંશની અંદર 289 જે છે એમાંથી અપર્યાપ્તને એક કાઢી નાખવાનું, કારણ કે જે લબ્ધિ અપર્યાપ્ત જીવ છે એને બીજું ગુણ સ્થાનક ના હોય, એટલે ત્યાં પણ એક એક નીકળી જશે. ત્રિયંશમાં 1 અને મનુષ્યમાં 1. અને 13 વિકલેન્દ્રિયના નીકળી જશે, એકેન્દ્રિયના નીકળી જશે. 26 ના ઉદય જે 13 ભાંગાઓ થાય છે એકેન્દ્રિયના 13 નીકળી જશે. બેન્દ્રિય, કેન્દ્રિય, ચૌન્દ્રિયના એટલે કે વિકલેન્દ્રિયના 3 નીકળી જશે. ત્રિયંશ, પંચેન્દ્રિય અને મનુષ્યનો અપર્યાપ્તનો એક એક નીકળી જશે. આ પ્રમાણે 13, 14, 15, 16, 17 ને 18, આ 18 માઇનસ થશે તો 600 માંથી 582 ઘટે. ખ્યાલ આવી ગયો બધાને? ત્રીજા ગુણ સ્થાનકે આ 600 જે વિકલ્પો છે એમાંથી કોઈ વિકલ્પો હોતા નથી, કારણ કે એ લબ્ધિ પર્યાપ્ત પંચેન્દ્રિય જીવત, સંગડી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવત આ ત્રીજા ગુણ સ્થાનકે હોય. અને એની અંદરના એકેન્દ્રિય જીવ હોય તો એકેન્દ્રિયના 13 ના ઘટે, વિકલેન્દ્રિય જીવ પણ ના હોય તો એમના 9 ના ઘટે. પંચેન્દ્રિય ત્રિયંશના જે છે 289 એ પણ ઉત્પત્તિના પ્રથમ સમયથી માંડીને શરીર પર્યાપ્તિ સુધીના છે. અને આ રીતે અપર્યાપ્ત અવસ્થામાં ત્રીજું ગુણ સ્થાનક હોય જ નહીં. ના 289 પંચેન્દ્રિય ના ઘટે, ના મનુષ્યના પણ ઘટે. આ રીતે બધા જ વિકલ્પ કાઢી નાખીએ તો 0 ત્રીજા ગુણ સ્થાનક. હવે ચોથા ગુણ સ્થાનકે 576 ઘટે છે. ત્રીજા ગુણ સ્થાનકે 576 ઘટે છે. કેવી રીતે, કેટલા નીકળી ગયા? 24 નીકળી ગયા. તો એકેન્દ્રિયના 13 કાઢી નાખ્યા, વિકલેન્દ્રિયના પણ કાઢી નાખ્યા 9, 3, 3, 3, અને કે એમને પણ ગુણસ્થાનક ચોથું હોય જ નહીં. વિકલેન્દ્રિયના અપર્યાપ્ત લબ્ધિ અપર્યાપ્ત વાળો જીવ અહીંયા હોતો નથી, એટલે એનો એક કાઢી નાખવાનો. મનુષ્યનો પણ એક કાઢી નાખવાનો. આ પ્રમાણે એકેન્દ્રિયના 13 કાઢ્યા, એ ચોથા ગુણ સ્થાનકે ના હોય. વિકલેન્દ્રિયના 9 કાઢ્યા અને પંચેન્દ્રિય ત્રિયંશ, પંચેન્દ્રિય મનુષ્યનો એક એક કાઢ્યો. ચોવીસ થયા. 9 ને 1 10 ને 11, 11 ને 11 22 અને ઉપર 2
23 અને 24. આ રીતે 24 માઇનસ કરીએ તો 576 ભેદો 600 માંથી ચોથા ગુણસ્થાનકે હોય. એના પછી કોઈ પણ ગુણસ્થાનકે વિકલ્પો હોતા નથી. કેમ? કારણ કે 26 નું ઉદય સ્થાન ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાપ્તિ સુધી પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને જીવોને હોય. એકેન્દ્રિય જીવોને વિકલેન્દ્રિય જીવોને હોય. પણ એકેન્દ્રિય વિકલેન્દ્રિય જીવોને પાંચમું છઠ્ઠું વગેરે કોઈ ગુણસ્થાનક હોય નહીં. અપર્યાપ્તમાં એટલે ઉત્પત્તિ સ્થાનથી શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત ન બને ત્યાં સુધી ઉપર કોઈ પણ ગુણસ્થાનક હોતા નથી. અને 13મા ગુણસ્થાનકે 26 ના ઉદય 6 વિકલ્પો બતાવ્યા છે, પણ એ મનુષ્યની અંદર અહીંયા ગણતરીમાં આવી ગયા છે, માટે આપણે બીજી વાર લેતા નથી. બ્રેકેટમાં લખ્યું છે, ગણતરીમાં લેવાના નથી. બરાબર છે? ખ્યાલ આવી ગયો બધા? હાજી. હવે આગળ 33 ના ઉદય ભાંગા. એ 27 ના છે. 33 ઉદય ભાંગા કેવી રીતે બને? 33 ઉદય ભાંગા તો એકેન્દ્રિયના 7 નહીં, 27 ના ઉદય છે. એકેન્દ્રિયના 6, એમાં ઉદ્યોતના 4 છે અને આતપના 2 છે. વૈક્રિય ત્રિયંશ લબ્ધિધારી અને વૈક્રિય મનુષ્ય લબ્ધિધારી એમને 8 8. આહારક મનુષ્યને 1, કેવલી પરમાત્માને 1, દેવતાઓના 8 અને નારકોનો 1. ટોટલ મળીને 33 27 ના ઉદય થાય છે, જે આપણે પહેલા સ્વાધ્યાય કરી લીધો છે. આ 33 માંથી 31 ઘટે છે, 2 નથી ઘટતા પહેલા ગુણસ્થાનકે. એમાં કેવલી પરમાત્માનો 1 ન ઘટે, કારણ કે કેવલી પરમાત્મા પહેલા ગુણસ્થાનકે હોય નહીં. અને આહારકનો પણ 1 ન ઘટે. આહારક મનુષ્યનો 1 જે પ્રકાર છે એ પણ ના ઘટે, કારણ કે એમને પહેલું ગુણસ્થાનક હોય નહીં. બાકી બધા ઘટે. બીજા ગુણસ્થાનકે ત્રીજા ગુણસ્થાનકે કાંઈ નહીં. કેમ કાંઈ નહીં? એકેન્દ્રિય જીવો ત્રીજે કે ચૌથે નથી હોતા, એટલે એકેન્દ્રિય જીવોના 6 નથી. બરાબર? વૈક્રિય લબ્ધિ બીજા ગુણસ્થાનકે ન હોય, એ જ પ્રમાણે ત્રીજા ગુણસ્થાનકે ચોથા ગુણસ્થાનકે પણ ના હોય, મનુષ્યના પણ ના હોય. એ જ પ્રમાણે વૈક્રિય મનુષ્યને પણ બીજા ત્રીજા ગુણસ્થાનકે કોઈ લબ્ધિ નથી હોતી. આહારક વાળા નથી, કેવલી વાળા નથી, નારકી પણ ના. કારણ કે જે આ 27 નો ઉદય બતાવ્યો છે દેવતાઓમાં અને નારકોમાં, કારણ કે એમના પણ ભેદો નથી બતાવ્યા. કેમ નથી બતાવ્યા? કારણ કે દેવતાઓના જે 27 ના ઉદય ભાંગાઓ જે છે એ શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત થયા પછીના 1. એક દો એટલે બીજા એટલે દેવ પ્રાયોગ્ય જે 27 નો ઉદય બતાવ્યો છે એ શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત થયા પછી આવે. અને ત્રીજું ગુણસ્થાનક હોય નહીં, હે ને? એ જ પ્રમાણે અપર્યાપ્ત અવસ્થામાં પણ આ ભાંગાઓ ન હોઈ શકે. બીજા ગુણસ્થાનક કે ત્રીજા ગુણસ્થાનક. જો કે દેવતાઓને બીજું ગુણસ્થાનક હોય અને પર્યાપ્ત અવસ્થા, એટલે આપણે અહીંયા પ્રમાણે લેવાના નથી. એ જ પ્રમાણે નારકીઓને પણ શરીર પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી હોય,
પણ એ અપર્યાપ્ત અવસ્થામાં ચોથા ગુણ સ્થાનકે આ વિકલ્પ ના હોય. બીજું અને ત્રીજું, ચોથા નહીં, બીજું અને ત્રીજું. ચોથાની તો ચોથા તે હોય જ. બીજું અને ત્રીજું ગુણ સ્થાન, કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં ગુણ સ્થાનક હોય ને ત્રીજું, એ જ પ્રમાણે બીજું પણ ના હોય. અપર્યાપ્ત અવસ્થામાં બીજું ગુણ સ્થાનક દેવતાઓને કેમ નહીં? બોલો. પ્રશ્નનો જવાબ આપો. ફરીથી પ્રશ્ન પૂછું. અપર્યાપ્ત અવસ્થામાં દેવતાઓને બીજું, ત્રીજું તો માન્યા કે ત્રીજું તો પર્યાપ્ત અવસ્થામાં હોય, પણ દેવતાઓને બીજું ગુણ સ્થાનક અપર્યાપ્ત અવસ્થામાં કેમ? અહીંયાથી કોઈ મનુષ્ય ઉપશમ સમ્યક્તિથી પડી બીજા ગુણ સ્થાનક આવેલો દેવલોકમાં જાય અને ત્યાં એમને આવી તો બીજું ગુણ સ્થાનક હોય તો ન થાય? ગુરુજી એટલે ઈ મરે મૃત્યુ પામે ને તો તરત ક્ષયોક્ષમ સંકેતી થઈ જાય છે. બીજો ગુણ સ્થાનક નો કાળ જ 6 આવલિકા છે. તો 6 આવલિકામાં વિગ્રહ ગતિ કરીને દેવલોકમાં કોઈ મનુષ્ય મૃત્યુ પામીને દેવલોકમાં વિગ્રહ ગતિમાં જઈ શકે, કારણ કે તો વિગ્રહ ગતિ બધું દેવતાને કેટલી હોય? 1-2 સમય, કારણ કે ત્રસનાડીમાં જ ભાઈ. આ તો 6 આવલિકા છે. ગુરુજી વૈમાનિક એટલે ઉપરના ગુણ વૈમાનિક ને એમાં લઈ જાય છે ને, એટલે ત્યાર પછી આ ઉદય નથી આવતું ત્યારે. બરાબર. 27 નો ઉદય ના હોય. સમ્યક્ત્વેથી દેવ પડે નહીં એવું બની શકે છે? પડતાને જ આવે ને બીજું ગુણ સ્થાનક તો. હા, બરાબર. એટલે કદાચ એવું છે કે મનુષ્યમાંથી આ વિજ્ઞેન્દ્રિયમાં અથવા તો અસંગનીમાં જાય ને એને જ આનો ઉદય હોય, સાસ્વાદનનો, એવું છે. કારણ કે નરક ગતિમાં બી સાસ્વાદન લઈને નથી જવાતું, અને જે મનુષ્ય ઉપસમ સંકેત પડીને વિજ્ઞેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનો હોય તો જ હોય એમ. અને ગુરુજી વૈમાનિક માં જાય ને એ ક્ષયોક્ષમ સંકેત લઈને જાય છે. બરાબર છે, ક્ષયોક્ષમ સંકેત લઈને જાય. પણ એક મત છે ને ગુરુજી કે દેવગતિમાં જાય ત્યારે ઉપશમ સમ્યક તો હોઈ શકે છે, એ પણ મત છે ને. હવે જુઓ, આપણે બીજા કર્મની અંદર શીખી ગયા કે ઓઘે 122 કર્મ હોય ત્યારે પહેલા ગુણ સ્થાનકે 117 કર્મો ઉદયમાં હોય. એમાં જીનામના હોય, આરોગ્યના હોય, મિશ્રમ હોય, સમ્યક્તોમોનિય એ પહેલા ગુણ સ્થાનકે ઉદયમાં ના હોય, એટલે બાકી 5 થઈ ગયા, એટલે 117 હોય. બીજા ગુણ સ્થાનકે 111 હોય. નરક અનુપૂર્વી ના, રાઈટ? નરક અનુપૂર્વી ના હોય. બાકીની બધી અનુપૂર્વી હોય કે ના હોય? દેવ અનુપૂર્વી કેવી રીતે લઈને જાય છે? ત્રીજા ગુણ સ્થાનકે બાકીના 3 અનુપૂર્વી પણ ના, એટલે બીજા ગુણ સ્થાનકે એટલે બીજું ગુણ સ્થાનક એટલે દેવલોકમાં ઉત્પન્ન થવાય છે, દેવગતિમાં જવાય છે, કારણ કે ત્યાં એક જ નરક અનુપૂર્વી કાઢી નાખેલી છે. એ પણ આપણે અહીંયા ખાલી અનુદય કર્યો છે, કારણ કે ચોથા ગુણ સ્થાનકે નરક અનુપૂર્વી આવશે, એટલે બીજાના અંતે બાકીની 3 અનુપૂર્વી કાઢી નાખી છે. એટલે એનો મતલબ કે બીજા ગુણ સ્થાનકે આ બધી અનુપૂર્વી, દેવ અનુપૂર્વી, મનુષ્ય અનુપૂર્વી, ત્રિયંચ અનુપૂર્વી ઉદયમાં હોય છે. તો અનુપૂર્વી ઉદયમાં હોય એટલા માટે આ ઉદય સ્થાન આવતું નથી. દેવગતિની અંદર પહેલા વિગ્રહ ગતિમાં 21 નો ઉદય બતાવ્યો છે, અને ઉત્પત્તિ સ્થાનથી 21 નો ઉદય ના હોય, 25 નો ઉદય. હવે 21 માંથી 25 માં આવે, રાઈટ? એક જ સમય લાગે, પણ 25 માંથી 27 માં આવે તો કેટલો સમય લાગે? અંતર્મુહૂર્ત, રાઈટ? એનો કાળ તમે યાદ રાખો તો તમને યાદ રહે, અંતર્મુહૂર્ત. આ અંતર્મુહૂર્ત નો ટાઈમ લાગે એટલામાં તો બીજું ગુણસ્થાન ચેન્જ થઈ જાય, ચાલી જાય. ત્યાંથી પહેલા ગુણસ્થાનકે પહોંચી જાય. એટલે જેને બીજું ગુણસ્થાનક આવ્યું હોય વિગ્રહ ગતિમાં આવી શકે, ના નથી, આવી શકે.
આ રીતે ઉપશમ સમ્યક પડતાની સાથે આવી રીતે પહોંચી શકે, પણ શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત થાય ત્યાં સુધી પરાઘાત અને શુભ વિહાર ગતિ ઉદયમાં આવે ત્યાં સુધી તો ગુણસ્થાનક ચેન્જ થઈ જાય, કારણ કે અંતર્મુહૂર્તનો ટાઈમ છે અને અહીંયા 6 અવલિકાનો ટાઈમ છે. 6 અવલિકાનો ટાઈમ આ અંતર્મુહૂર્ત કરતા નાનો, એટલે ગુણસ્થાનક ચેન્જ થઈ જાય ત્યાં સુધી. એટલે છાયાબેનની વાત બરાબર છે કે ત્યાં સુધી ક્ષયક્ષમ સમ્યક તો ક્ષયક્ષમ સમ્યક તો નહીં, પણ મિથ્યાત્વ ગુણસ્થાનક આવી ગયેલું હોય છે, કારણ કે પડતો જીવ છે ને, પતિત જીવ છે. અને જો એ ક્ષયક્ષમ સમ્યક્તોમાં આવી જવાનો હોય તો પડવાની જરૂરત નથી. આ તો આપણે બીજા ગુણસ્થાનકની વાત કરી રહ્યા છીએ. એટલે બીજું ગુણસ્થાનક આવી શકે પણ ટકી ન શકે, એટલે બીજું ગુણસ્થાનક નથી. ત્રીજું ગુણસ્થાનક આવી ના હોય, અપર્યાપ્ત અવસ્થામાં ત્રીજું ગુણસ્થાનક હોય જ નહીં, એટલે બીજું ત્રીજું ગુણસ્થાનક કાઢી નાખવું. 27 એક પણ વિકલ્પ નથી, એટલે કોઈની નથી, દેવતાઓની નથી ને, એની જેમ નરકોમાં નથી, મનુષ્યમાં નથી, ત્રિયંતમાં નથી, ક્યાંય નથી. એટલે ચારે ગતિમાં ક્યાંય નથી. એકઇન્દ્રિય બેન્દ્રિયની તો વાત જ નથી કરવી, કારણ કે એમનું આ ઉદય સ્થાન 27 ઉદય સ્થાનના ભાંગાઓ બતાવ્યા છે, પણ એમને આ ગુણસ્થાનક હોતું નથી. ચોથું ગુણસ્થાન, ચોથા ગુણસ્થાનક 33 માંથી કેટલા આવે? એટલે એનો જવાબ શું આવ્યો અહીંયા? સમય. તેટલામાં તો બીજા ગુણસ્થાનકનો સમય પૂર્ણ થઈ જાય. વિગ્રહ ગતિ દેવગતિની વિચારણા આપણે કરી, 21 ઉદય 1-2 સમય સુધી, કારણ કે તરસ નાડીમાં હોય તો વધુમાં વધુ 1-2 સમય. ઉત્પત્તિ સ્થાને પહોંચ્યા પછી 25, અને શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી તો છઠ્ઠું બીજું ગુણસ્થાનક વહી જાય, નીકળી જાય, પહેલા ગુણસ્થાનકે પહોંચી ગયેલો. ગુરુજી એટલે એમ કહેવાનું ને કે 27 ઉદય થાય તેની પેલા ગુણસ્થાનક બદલાઈ જાય છે, એટલે બરાબર છે. 27 ઉદય સ્થાન પહેલા જ ગુણસ્થાનક ચેન્જ થઈ જાય છે. માટે ચોથા ગુણસ્થાનકે પણ ચેન્જ થાય છે એ સમય ખબર હોવી જોઈએ ને આપણને. અંતર્મુહૂર્તનો સમય છે. આ અંતર્મુહૂર્ત 6 અવલિકા કરતા ઘણો મોટો છે, 6 અવલિકા બહુ ઓછો સમય છે. 27 ઉદય 33 માંથી 25 ઘટે, બાકીના 8 નો ઘટે. કયા 8 નો ઘટે? કયા ગુણસ્થાનકે? ચોથા ગુણસ્થાનકે. એક ઇન્દ્રિયના 6 નહીં ઘટે. એક ઇન્દ્રિયના કેટલા છે? 6. 6 અને આ આહારક ને કેવલી. એક ઇન્દ્રિયના 6 નો ઘટે. વૈક્રિય ત્રિયંચના ઘટે 8-8. વૈક્રિય મનુષ્યના પણ ઘટે. ડાયરેક્ટ પછી દેવતાઓના ઘટે. આહારકનો 1, કેવલીનો 1 ન ઘટે, નારકી નો ઘટે. હું લખી દઉં. કયા કયા નો ઘટે? તો 8 આપણે કાઢવાના છે, અને એ 8 એક ઇન્દ્રિયના 6, આહારક મનુષ્યનો 1 ને કેવલી મનુષ્યનો 1. આના ઘટે. તમારી સામે નામ કર્મના ઉદય સ્થાનના ભાંગાઓ જે આપણે પહેલા કરી ગયા એનો ટેબલ જો તમારી સામે હોય તો આ સમજવાની સરળતા તમને થશે. આપણે આ 27 ની વાત કરી રહ્યા છીએ, આ 33 ઉદય. ચોથા ગુણસ્થાને કે કયા કયા ના હોય? તો આ 6 ના હોય, કારણ કે આ ચૌરિન્દ્રિય અને એકેન્દ્રિય અને ચોથું ગુણસ્થાનક હોય જ નહીં. ચોથા ગુણસ્થાનક પર વિચારણા કરી રહ્યા છે. આહારક નો ના હોય, કેવલીનો પણ ના હોય, બાકી 8, 8, 8 અને આ 1 હોય. ઓકે. પછી 33 માંથી 2 અને 2 જ હોય. પાંચમા ગુણસ્થાને કે અને છઠ્ઠા ગુણસ્થાન. પહેલા આપણે 25 માં કેવી વિચારણા કરી એવી જ વિચારણા અહીંયા પણ આવશે. તો કયા 2 હોય? તો પાંચમા ગુણસ્થાને કે વૈક્રિય મનુષ્યનો
એક અને વૈક્રિય ત્રિયંચનો 1 આ બે પાંચમા ગુણસ્થાનક કહેવાય. અને છઠ્ઠા ગુણસ્થાનકે ત્રિયંચ ના હોય એટલે ત્રિયંચનો 1 નીકળી જશે, વૈક્રિય મનુષ્યનો 1 હોય અને એક આહારકનો હોય. બરાબર. ગઈકાલની જેમ જ આપણે આ બેમાં બહુ મોટું અંતર હતું, આ બેમાં પણ આ જ પ્રમાણ છે. ત્રિયંચ નીકળી જશે પણ આહારક મનુષ્યનો 1 ભેદ મળે છે. ચલો હવે 28 ના ઉદય ટોટલ ભાંગાઓ છે 1202. કેવી રીતે બની? ચલો બતાવો. 1202 આ રીતે બને. 28 ના ઉદય બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિયના 2 ટોટલ 6. 576 એમાં 288 છે. વૈક્રિય પંચેન્દ્રિય ત્રિયંચ પર્યાપ્તા. મનુષ્યમાં પણ આ પ્રમાણે 576, વૈક્રિય મનુષ્યના 9, આહારક મનુષ્યના 2, દેવના 16 અને નરકનો 1. આ ભાંગા કેવી રીતે બન્યા એ તો તમને ખ્યાલ જ હશે. 576 કેવી રીતે બન્યા? આ રીતે બન્યા. 28 ના ઉદય 576 એમાં વિહાર ગતિ મેળાઈ. ઉપર જે ચાલતા હતા, જે લાઈન ઉપર ચાલતી હતી એ લાઈન ઉપર નીચે આવી, પણ એમાં 2 ઉમેરાઈ ગયા વધારાના. કેમ? વિહાર ગતિના 2 વધારે આવ્યા, 288 અને 288, 576. આ જ પ્રમાણે મનુષ્યમાં પણ છે. દેવતાઓમાં 16 થયા હતા. કેમ? 28 ના ઉદય દેવતાઓમાં 16. કારણ કે ઉદ્યોત સાથે જો શરીર પર્યાપ્ત થયા પછી ઉદ્યોત નામકર્મનો ઉદય થઈ જાય તો, જો કે દેવતાનું મૂળ શરીરમાં ના હોય પણ આ લોકો ઉત્તર વૈક્રિય શરીરમાં કરે તો, પણ એ તો છેલ્લે તો વૈક્રિય શરીરમાં જ કહેવાય, એટલે અલગથી ભેદો નથી બતાવ્યા. એટલે ઉદ્યોત સાથે 28 અને ઉચ્છ્વાસ સાથે 28, 16 ને 8 ને 8 16, આ રીતે 16 બને છે. હવે એમાંથી કયા ગુણસ્થાને કેટલા ઘટે છે એની વિચારણા આવે તો 28 ના ઉદય ટોટલ આ રીતે 1202 વિકલ્પો થાય છે. એમાંથી પહેલા ગુણસ્થાનકે 1999. કેટલા નથી? માત્ર 3 નથી. હવે એ 3 કયા નથી? કોણ બોલશે? આહારક, આહારક કેવલી, મનુષ્ય. બરાબર છે. આહારક મનુષ્ય. આહારક 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 અને આહારક કેવલી મનુષ્યના 2 નથી. અને કેવલીનો તો આમે કેવ- નથી. કેવલીનો હા છે આમે છે જ નથી. અને વૈક્રિય મનુષ્ય બરાબર છે. વૈક્રિય વૈક્રિય મનુષ્ય. ત્રિયંચનો એક એક વૈક્રિય મનુષ્યના વૈક્રિય શરીર સંયમીને જ હોય. નહીં વૈક્રિય શરીર તો પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આવે. હા, એક મિનિટ. વૈક્રિય મનુષ્યના જે છે એ ટોટલ 9 છે. વૈક્રિય મનુષ્યના 28 ના ઉદય ટોટલ 9 છે, પણ અહીંયા 8 લીધા છે, 1 નથી લીધો. ઉદ્યોત વાળો નહીં લેવાનો. બરાબર. ઉદ્યોતવાળો સંયમી ન હોય એટલા માટે ગુરુજી. રાઈટ. પહેલા ગુણસ્થાનકે ઉદ્યોત સાથે નહીં પહેલા ગુણસ્થાનકે ઉદ્યોત સાથે ઉદય નથી હોતો. ઉદ્યોત નામકરણનો ઉદય હોય મનુષ્યમાં તો સંયમી મહાત્માઓ કરી શકે એ ઉપરના ગુણસ્થાનકે થઈ શકે. એટલે આ શુભ કાઢી નાખવાનું, બાકીના 8 હોય એટલે આ 3 કાઢી નાખે. લખી રાખજો. આગળ
તો ગુરુજી વેકરી શરીર બનાવી શકે છે પણ ઉદ્યોત નહીં આવે એમ ઉદ્યોત કેવું નામ છે? કર્મ, હા, મનુષ્યમાં જો ઉદ્યોત નામ કર્મનો ઉદય આવે તો એ સંયમીને જ હોય. હમ. નિયમા. હમ. તો અહીંયા સંયમ હોય નહીં. હમ. બાકી તો બાકીના વિકલ્પો લેવામાં કોઈ વાંધો નથી. એટલે ઉદ્યોત નામ કર્મની સાથે એક, કારણ કે ઉદ્યોત નામ કર્મ બધી શુભ જ હોય, ત્યાં વિકલ્પો પડે જ નહીં. પણ ઉદ્યોત નામ કર્મ ઉદય જ ના હોય. હમ. એટલે શુભ હોઈ શકે બાકી બધા, પણ ઉદ્યોત સાથે ન જ હોય. એટલે ઉદ્યોત નામ કર્મ ઉદય ના હોય તો આ એક કાઢી નાખવાનું, બાકીના 8 હોય. એટલે આહારકના 2 અને સંયમીનો એટલે ઉદ્યોત નામ કર્મની સાથેનો 1. કારણ કે પહેલા ગુણસ્થાને કે વૈક્રિય શરીરમાં આ રીતે ઉદ્યોત નામ કર્મ 3 કાઢી નાખ્યા. 1199. અહીંયા 1193 કેટલા નીકળી ગયા? 9 નીકળી. 9 નીકળી ગયા, 9. અને બાકીના બધા ગુણસ્થાને કે હોય નહીં. બીજા ગુણસ્થાને કે ત્રીજા ગુણસ્થાને કે લબ્ધિનો ઉપયોગ ના હોય. એટલે આપણે ડાયરેક્ટ ચોથા ગુણસ્થાને કે વિચારણા કરીએ. તો 28 ના ઉદયવાળા ચોથા ગુણસ્થાને કે કેટલા હોય? ટોટલ તો 1220. વિકલેન્દ્રિયના 6 ના હોય. વિકલેન્દ્રિયના 6 નીકળી જાય. બરાબર છે. વિકલેન્દ્રિયના 6 ના હોય. હમ. ચોતર પંચેન્દ્રિય ત્રિયંચ ના હોય. વૈક્રિય ત્રિયંચના એમના પણ 16 હોય. મનુષ્યના પણ 576 હોય. વૈક્રિય મનુષ્યના એ જ પ્રમાણે અહીંયા 8 જ હોય. હમણાં સમજાવ્યું એ પ્રમાણે. તો એક હજી એક નીકળી ગયો. આપણે ટોટલ કેટલા કાઢવાના છે? 9 કાઢવાના. 9. એમાંથી આપણે વિકલેન્દ્રિયના 6 કાઢ્યા. પછી વૈક્રિય ઉદ્યોત નામ કર્મનો 1 કાઢી નાખ્યો. આહારકના 2 કાઢી નાખ્યા. થઈ ગયા 9. બાકી બધા હોય. બાકી બધા હોય. ઓકે. લખું. આહારકના 2 કાઢી નાખે. ઉદ્યોત સાથેનો 1 કાઢી નાખ્યો. શેમાં હોય? મનુષ્ય. અને વિકલેન્દ્રિયના 2 2 2 ટોટલ 6 કાઢી નાખ્યા. આ 9 કાઢી નાખ્યા માઇનસ. બાકી બધા કારણ વિકલેન્દ્રિયનો ચોથું ગુણસ્થાનક હોય નહીં. ઉદ્યોત સાથે કે સંયમીને હોય એટલે ચોથા ગુણસ્થાનક, સંયમ હોય નહીં. આહારક પણ ચોથા ગુણસ્થાનક હોય નહીં. આ બધા વિકલ્પ કાઢી નાખ્યા. 3. પાંચમા ગુણસ્થાને કે 3. છઠ્ઠા ગુણસ્થાને કે 4. પહેલા પાંચમા ગુણસ્થાને કે તો 1202 માંથી માત્ર 3 જ હોય પાંચમા ગુણસ્થાને. વૈક્રિય ત્રિયંચના 2 ને વૈક્રિય મનુષ્યનો 1. વૈક્રિય મનુષ્યને 1 જ. કેમ? કારણ કે ત્યાં વીરતી છે એટલે બધી શુભ જ પ્રકૃતિ હોય, અશુભ પ્રકૃતિ ના આવે. એટલે મનુષ્યને 1 અને ત્રિયંચના 2. 2 કયા? વૈક્રિય ત્રિયંચમાં જોઈએ. ત્યાં વૈક્રિય ત્રિયંચ. એક ઉદ્યોત સાથેનો 1 અને ઉચ્છ્વાસ સાથેનો 1. પાંચમા ગુણસ્થાનકની વાત છે. 28 ના ઉદય વૈક્રિય ત્રિયંચોને ઉદ્યોત સાથે બધી શુભ પ્રકૃતિ અને ઉચ્છ્વાસ સાથે બધી શુભ પ્રકૃતિ. 2 લીધા, રાઈટ? અને મનુષ્યમાં 1 લેવાનો, બધી શુભ જ હોય. પાંચમું ગુણસ્થાનક છે એટલે અહીંયા ઉદ્યોત ના પણ ઘટે, ઉચ્છ્વાસ સાથે 28 થાય તો 28 ના ઉદય આ રીતે ઘટે.
અને ઉદ્યોત આવી જાય, સંયમના પ્રભાવે ઉદ્યોત આવી શકે, ત્રિયંજમાં તો હોઈ શકે. તો આ રીતે 2 અને વૈક્રિય મનુષ્યમાં 1 અને છઠ્ઠા ગુણ સ્થાને કે 2 જ લીધા. એમાં ને 2 નહીં 4 લીધા ને total. 4 આ 4 ચાર. એમાં વૈક્રિય મનુષ્યના 2 અને આહારક મનુષ્યના 2 હમ. ટોટલ થયા 4. આહારક મનુષ્યમાં 2 કયા? 28 ના ઉદય, ઉદ્યોત સાથે અને ઉચ્છ્વાસ સાથે 1 1, બધી શુભ પ્રકૃતિઓ છે. બરાબર. આ પ્રમાણે આપણે 28 નો અને 27 ના ભાંગાઓ જો 26 ના પણ જોયેલા છે. હવે 29, 30, 31, 8 અને 9, 8 9 તો સિમ્પલ છે. હવે બાકી આ 3 જ રહ્યા છે. 3 ની વિચારણા હવે પછીના ક્લાસમાં આવતીકાલે કરશું. પરિણામ નમઃ. ગુરુજી હા, બોલો. પ્રણામ ગુરુજી. એક કાલની ક્લાસ અપલોડ કરશો? થઈ ગયું. આજે સવારે હમણાં જ કરી જી. શકાય. અને ગુરુજી જયેશભાઈના ક્લાસ પણ એક રેકોર્ડિંગ મોકલો ને, એક પણ આવતી નથી, બહુ દિવસ થયા. નહીં, એમના બહુ દિવસથી ક્લાસ જ થયા નથી. એ હમણાં 1 2 ક્લાસ જ થયા છે, એની જ બાકી છે ખાલી. જી. ગુરુજી નમો નમઃ. નમો નમો પ્રણામ. પ્રણામ ગુરુજી.